ભીષણ આગ લાગતા આકાશમાં કાળો ધુમાડો જોવા મળ્યો। આગની ઘટનાના આ દ્રશ્યો છે સુરતના ઓલપાડના સાયણ ગામના, જ્યાં યાનના કારખાનામાં ભીષણ આગ લાગી। ઘટનાના પગલે ફાયર વિભાગની ટીમો દોડતી થઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે મોરચો સંભાળ્યો। આગ લાગી ત્યારે 6 જેટલા કામદારો કામ કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું। જોકે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ તેવું પણ સામે આવ્યું છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા આખરે આગ પર કાબુ મેળવી લેવાયો। સાયણ રોડ પર દેલાર પાટિયા છે, ત્યાં આપણે બાલાજી ઇન્ડસ્ટ્રીઝ છે, ત્યાં આગળ કૈલાસ સિન્થેટિક નામની યાન બનાવતી કંપની છે, તેની અંદર G+2 બિલ્ડિંગ છે, તેમાં બીજા માળે આગ લાગી હતી। તો વડિયા ફાયર સ્ટેશનની ટીમ, કોસાડ ફાયર સ્ટેશનની તેમજ DRC કામરેજ ફાયર સ્ટેશન ટીમ તેમજ નજીકના માંગરોળ નોટિફાઈડ એરિયાની પણ ગાડીઓ અત્યારે હાલ અહીંયા પર સ્થળ પર હાજર છે અને હાલ પરિસ્થિતિ આગની કાબૂમાં છે। હાલ આપણી કુલિંગની કામગીરી ચાલુ છે, તેમજ કોઈ પણ આ ઘટનામાં જાનહાનિ નથી।